જૂનાગઢના ખલીલપુર ચોકડી નજીક દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ। દેશી દારૂ ભરેલી કારની પલટી બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો છે। કારમાં અંદરથી અંદાજિત 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। બી ડિવિઝન પોલીસે કારને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। દેશી દારૂ ભરેલી કાર ખલીલપુર ચોકડી નજીક પલટી મારી ગઈ। તપાસ કરવામાં આવી તો કારની અંદરથી 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। જો કે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે। બી ડિવિઝન પોલીસ સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દેશી દારૂ ભરેલી કારની પલટી બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો છે। કારમાં અંદરથી અંદાજિત 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। બી ડિવિઝન પોલીસે કારને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। દેશી દારૂ ભરેલી કાર ખલીલપુર ચોકડી નજીક પલટી મારી ગઈ। તપાસ કરવામાં આવી તો કારની અંદરથી 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। જો કે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે। બી ડિવિઝન પોલીસ સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે।